હેલો મિત્રો, હવે આ વિસર્જનના બીજા ભાગમાં આપનું સ્વાગત છે. હવે પછીની ચર્ચા જે બીજો મુદ્દો હતો કે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ કઈ કઈ છે એ આપણે અહીંયા વિગતે જોવાના છીએ. થિયરી એટલા માટે જરૂરી છે કે જ્યારે ભવિષ્યમાં પણ તમે આગળ વધશો ત્યારે આ જે બેઝિક ફંડામેન્ટલ છે એ તમને ખૂબ જ કામ આવશે. કેટલા વિદ્યાર્થીઓને એવું લાગશે કે આ થિયરી છે, જવા દો દાખલા આવશે એટલે આપણે જોઈશું, પણ એ બધાને મારી એક નમ્ર વિનંતી છે કે હું માસ્ટર ઓફ કોમર્સમાં ભણાવું છું અને મને ખ્યાલ છે કે જેમ જેમ તમે આગળના સ્ટાન્ડર્ડમાં આવશો ત્યારે તમારું આ જે બેઝિક પાક્કું હશે તો જ તમે આગળ સારી રીતે શીખી શકશો. ફક્ત દાખલા શીખવાથી કે ફક્ત MCQ કરી દેવાથી તમે પાસ થઈ જશો, સારા માર્ક્સ પણ આવશે, પરંતુ ભવિષ્યમાં જ્યારે ડિફિકલ્ટ લેવલ આવશે ત્યારે આ તમારું બેઝિક લેવલ જ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જ તમને ઉપયોગી નીવડશે. તો ચાલુ કરીએ વિસર્જનના હિસાબોની જે પતાવટ છે એ પતાવટ કઈ રીતે થાય છે. તો અહીંયા પહેલું જ્યારે પેઢીનું વિસર્જન થાય છે, રાઈટ, ત્યારે પેઢીની જે ખોટ છે, ઓકે, તો પેઢીની ખોટ જે માંડી વાળવાની છે એ માંડી કેવી રીતે વાળવાની છે? ઓકે, માંડી વાળવી હોય તો કેવી રીતે માંડી વાળવાની? એટલે માની લઈએ કે પેઢીને 2 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે, બરાબર છે. આ 2 લાખ રૂપિયા માઇનસ બ્રેકેટમાં મૂકું છું એટલે માઇનસ છે, બરાબર છે. તો આ જે 2 લાખ છે એ માઇનસ થયા, મતલબ આટલી મૂડી ગઈ, રાઈટ. તો હવે એ કેવી રીતે માંડી વાળવી? તો તેનો એક ક્રમ છે, એ ક્રમ આપણે યાદ રાખીશું. અહીંયા પહેલું લખીએ કે પ્રથમ, અહીંયા આ ઉદાહરણથી જ સમજાવીશું, પણ તમે લખો પ્રથમ પેઢીના નફામાંથી માંડી વળાય છે. પેઢીના નફામાંથી માંડી વળાય છે. માનો કે આપણને ખ્યાલ છે કે રિઝર્વ રાખે છે, અનામતો રાખે છે, રાઈટ. હવે દાખલા તરીકે અનામતો 20,000 રૂપિયા પડી છે. ક્યાં પડી હોય? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ છે, રાઈટ. તો આ 2 લાખમાંથી આપણે આ 20,000 માઇનસ કરીએ એટલે હજુ પણ ખોટ કેટલી છે? 1,80,000 છે. એટલે પહેલું જે નફો છે અને ખોટ છે એ સામે સામે માંડી વાળવાની છે. દાખલા તરીકે ખોટ 20,000 હોત, આ 20,000 હોત અને 2 લાખ હોત, તો અહીંયા આપણે જે અનામત છે એ 1,80,000 થઈ જાત, પ્લસ 1,80,000 થઈ જાત, રાઈટ. પરંતુ અહીંયા ખોટ, આ આપણા કિસ્સામાં ખોટ કેટલી છે? 1,80,000 છે. હજુ પણ ખોટ છે. આપણી ટોટલ ખોટ બહુ વધારે હતી અને એમાંથી ફક્ત આપણી જોડે રિઝર્વ 20,000 છે. એટલે 1,80,000 શું થયું? આપણા હજુ બી ખોટ છે. હજુ ખોટ હોય તો કેવી રીતે માંડી વળાય? તો બીજો પોઈન્ટ લખો, જો નફો એટલે આ જે 20,000 પૂરતો ન હોય, લખો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય છે. ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય છે. ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય છે મતલબ કે દાખલા તરીકે અહીંયા A અને B 2 ભાગીદારો છે, રાઈટ. અહીંયા 1 લાખ છે અને અહીંયા એની મૂડી 50,000 છે, રાઈટ. તો આ મૂડીની સામે, આ ખોટની સામે આ મૂડી થાય છે, રાઈટ. આ 1 લાખ મૂડી છે, મતલબ શું કે પેઢીએ એને 1 લાખ રૂપિયા આપવાના છે, કારણ કે એ 1 લાખ આપ્યા છે. એવી રીતે પેઢીને બીને 1,50,000 આપવાના છે. સામે 1,80,000 ખોટ ગઈ છે. તો અહીંયા આ સંજોગોમાં શું થશે? અહીંયા 1,50,000ની મૂડી અહીંયાથી માઇનસ થશે. મતલબ કે 1,80,000 છે, 1,50,000 ગયા, હજુ પણ ખોટ વધારે છે, એટલે આ 30,000ની ખોટ થઈ.
દાખલા તરીકે આના 1,50,000 હોત, માની લઈએ કે આપણે થોડો ચેન્જ કરીએ, આના 1,50,000 હોત તો ટોટલ કેટલી થઈ? 2,50,000. તો અહીંયા 1,50,000 ને 2,50,000 એટલે 2:3 પ્રમાણમાં આ મૂડી ઘટી જશે, રાઈટ. એટલે આની 50,000 મૂડી ઘટે, 2:3 એટલે 5ના પ્રમાણમાં થયું ને, એટલે આની 40,000 મૂડી ઘટશે અને અહીંયા 60,000 મૂડી ઘટશે. કયા પ્રમાણમાં? મૂડીના પ્રમાણમાં, રાઈટ. તો 1,50,000 1,80,000 એવી રીતે ઘટત. પરંતુ અહીંયા એવું કશું છે નહીં. એટલે આગળ આપણે ક્યાં સુધી આપણે લઈ શકીએ છીએ એની આપણે અહીંયા ગણતરી કરવાની છે. હવે દાખલા તરીકે ત્રીજો મુદ્દો લખીએ, રાઈટ. હવે ત્રીજો મુદ્દો, જો કોઈ ભાગીદાર લખો, જો કોઈ ભાગીદારની મૂડી ઓછી પડે તો તેના ભાગની ખોટ બીજા ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે, રાઈટ. નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે. ક્યારે? કે જ્યારે ભાગીદાર નાદાર થાય, રાઈટ. હવે આપણા કેસમાં છે ને આપણે એક સુધારો કરીએ, રાઈટ. અહીંયા એક સુધારો એવો કરીએ કે અહીંયા A, B અને C છે. અહીંયા 1,00,000 છે, અહીંયા 50,000 છે અને અહીંયા માની લો કે અહીંયા 10,000 છે, રાઈટ. અને આ 10,000 નાદાર જાહેર થયો, રાઈટ. આ નાદાર જાહેર થયો એટલે 10,000થી એક પણ વસ્તુ આગળ લાવી શકવાનો નથી. એ સંજોગોમાં અહીંયા 1,60,000 એ નુકસાન એ બેર કરી શકશે, રાઈટ. 1,60,000 માઇનસ થશે એટલે અહીંયા 20,000 રૂપિયા પાછી ખોટ રહેશે. હવે આ સી ભાગીદાર તો હવે નાદાર થઈ ગયો, રાઈટ. નાદાર થઈ ગયો એટલે લાવી શકવાની પોઝિશનમાં નથી. તો આ 20,000 હવે કોણે ખર્ચવાના? તો 20,000 આ બંનેએ ખર્ચવાના. મતલબ કે જ્યારે ભાગીદારની મૂડી ઓછી પડે તો તેમની ભાગીદારીની ખોટ બીજા ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. એટલે અહીંયા 3 લાખ હોય અને 1,50,000 હોય તો આ જે બાકીની 20,000ની ખોટ છે એ આમના પ્રમાણમાં, કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી નાખવામાં આવે છે. એટલે જ્યારે આ નાદાર થાય ત્યારે એની મૂડી આવતી નથી, રાઈટ. તો આ બંનેએ એટલે જે સામૂહિક જવાબદારી છે દરેક પેઢીમાંથી, કે દરેક ભાગીદારની સામૂહિક જવાબદારી છે કે ધંધાની ખોટ છે એ પોતાના પર્સનલ એસેટ વેચીને, પર્સનલ મિલકતો વેચીને પણ પોતે ભરપાઈ કરશે. તો અહીંયા જ્યારે મૂડી ઓછી પડે ત્યારે આ રીતે થાય છે. હવે આગળ એની ચર્ચા કરીએ. હવે દાખલા તરીકે તો પણ ખોટ રહી, માની લઈએ કે આપણે અહીંયા 1,00,000 ને અહીંયા 50,000 જ છે, એટલે હજુ બી 20,000 ખોટ છે અને આ સી ભાગીદાર તો નાદાર થઈ ગયો છે. તો શું થાય? તો અહીંયા લખીએ ચોથો મુદ્દો, હજુ પણ રકમ એટલે આપણે જે જૂનું ઉદાહરણ છે એ ચાલુ રાખીએ. હજુ પણ રકમ ખૂટતી હોય તો ભાગીદારો અંગત મિલકતમાંથી ભરપાઈ કરે. કયા ભાગીદારો? તો સદ્ધર ભાગીદારો. કયા ભાગીદારો? સદ્ધર ભાગીદારો. એટલે નાદાર ભાગીદાર જોડે તો કશું મળવાનું નથી, પરંતુ જે સદ્ધર ભાગીદાર છે એટલે આ 20,000 છે એ 20,000 આ બેનને વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં A અને B
એ નફા નુકસાનનું પ્રમાણ દાખલા તરીકે 2:1:1 હોય, રાઈટ, તો અહીંયા 12 દાખલા તરીકે 2:2નું પ્રમાણ હોય માની લઈએ, તો અહીંયા આ 10,000 અને આ 10,000 ઘરમાંથી મિલકત વેચીને પણ અહીંયા એ ભરપાઈ કરશે. આઈ હોપ કે આ તમને ખ્યાલ આવ્યો હશે. એટલે ધંધાની જ્યારે ખોટ હોય ત્યારે ફરીથી આપણે જોઈ લઈએ. પ્રથમ જે પેઢીમાં જે પાકા સર્વેમાં જે નફો હોય, અનામતો હોય, એ પહેલાં વાપરી નાખવામાં આવે છે. અનામતો પૂરી થાય તો ભાગીદારોની મૂડી વપરાય છે. ભાગીદારોની મૂડી વપરાઈ જાય તો નાદાર જ્યારે થયો હોય ત્યારે બીજા ભાગીદારોની મૂડી વપરાય છે અને એમની મૂડી પણ ઓછી પડે તો અંગત મિલકતોમાંથી પણ એને ચૂકવવા પડે. એટલે આજે 20,000 જેને લેણદારને આપવાના છે એ આ જ્યાં સુધી આ એ ને બી નાદાર ના થાય ત્યાં સુધી આપી દેવાના છે. દાખલા તરીકે આ એક્સ્ટ્રીમ કેસમાં કહીએ, રાઈટ, એ અને બી પણ નાદાર થઈ ગયા, એમની જોડે પણ રૂપિયા નથી, તો આ 20,000 ગયા. મતલબ જેને પણ આપવાના છે એને એક પણ રકમ મળશે નહીં, કારણ કે આમની અંગત મિલકતો પણ વેચાઈ ગઈ છે. હવે આ 20,000 આપવાની કોઈ શક્તિ નથી, તો એની હવે કોઈ પણ જાતની ચૂકવણી થશે નહીં. ઓકે, આ દાખલો આવી રીતેનું જે એક્ઝામ્પલ છે એ તમારા બુકમાં આપ્યો નથી, પરંતુ જ્યારે બધા ભાગીદારોના આધાર થયા હોય ત્યારે જે પણ ખોટ હોય એ ખોટ રહે છે, ચાલુ રહે છે. હવે એના પછી આપણે જે પ્રથમ જે મુદ્દો આપણે ચર્ચ્યો એ પેઢીની ખોટ માંડી વાળવા અંગે છે, રાઈટ. હવે પેઢીની ખોટ હોય, હવે દેવા હોય, પેઢીના દેવા હોય. પેઢીના દેવા એટલે શું? પેઢીના દેવા એટલે લેણદારો હોય અથવા તો કંઈ પણ હોય, તો એ સંજોગોમાં તો શું પ્રોવિઝન છે લખીએ. લખો, ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. તેથી બહારના દેવા પ્રત્યે વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે જવાબદાર છે. ઓકે, એટલે ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત. અમર્યાદિત એટલે કોઈને ચૂકવવાના હોય તો ભાગીદારી પેઢી વેચીને પણ ચૂકવી દેવા પડે, અને એ વેચાઈ જાય છતાં પણ જો ચૂકવવાના હોય તો ઘરની વસ્તુ પણ લાવીને તમારે ચૂકવવાના. આગળ લખીએ, અંગત દેવા અંગત મિલકતોમાંથી ચૂકવાય. અને રકમ વધે તો પેઢીના દેવા ચૂકવાય છે, રાઈટ. હવે આ જે મુદ્દો છે એ તમને વ્યવસ્થિત રીતે હું સમજાવી દઉં, રાઈટ. હવે ભાગીદારોની જે જવાબદારી અમર્યાદિત છે. દાખલા તરીકે 1 લાખ રૂપિયાના લેણદારો છે. કોણ છે? લેણદારો છે, બરાબર છે. હવે લેણદારોને આપવા રૂપિયા નથી, રાઈટ. અને આ મૂડી છે 20,000 અને આ 10,000. આ 20,000 ને 10,000 મૂડી છે, બરાબર છે. એટલે આ 70,000 રૂપિયા, એટલે આ 30,000 રૂપિયા આ મૂડી તરીકે રોકડા જે હોય આપી દેશે. આ 70,000 રૂપિયા હજુ પણ લેણદારોને આપવાના બાકી રહ્યા, રાઈટ. હવે 70,000 છે. હવે આ બે ભાગીદારો શું કરશે? આ બંનેની અમર્યાદિત જવાબદારી છે, એટલે આ 70,000 એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે ખોટ, રાઈટ. હવે માની લે કે આ 20,000 છે, રાઈટ, એટલે આ 80,000 છે, બરાબર છે. હવે આ 80,000
અને નફા નુકસાનનું પ્રમાણ 2:2 અથવા તો 1:1 છે. તો અહીંયા આની ખોટ 40,000 એટલે આ ઘરેથી 40,000 લાવશે અને આ પણ ઘરેથી 40,000 લાવશે. રાઈટ, આ 40,000 લાવશે. હવે માની લઈએ કે આ બી છે અને આ એ છે. બીને 10,000 રૂપિયા એની બેંક બેલેન્સ છે. ઓકે, અને એમાંથી 5,000 રૂપિયા એના લેણદારોને પર્સનલ અંગત લેણદારોને આપવાના છે અથવા તો બાજુવાળાને આપવાના છે. આ લેણદાર નહીં પણ બાજુવાળાને આપવાના છે. એટલે એની ઇફેક્ટિવ મૂડી કેટલી 5,000. એટલે એના અંગત જે દેવા છે એ 5,000 આપી દેવામાં આવે છે અને આ જે 5,000 રૂપિયા રહ્યા એ આના પ્રત્યે આપવામાં આવશે. એટલે આને 5,000 40,000 આપવાના છે, એમાંથી 5,000 એટલે 35,000ની શું થઈ ખોટ. હવે એની જોડે કોઈ રકમ રહી નહીં એટલે 35,000 રૂપિયા આ ચૂકવશે 40,000 વાળો. એટલે જે એ છે એ 40,000 અને 35,000 એટલે 75,000 રૂપિયા એને ચૂકવવા પડશે. આઈ હોપ કે તમને આ ખ્યાલ આવ્યો હશે. એટલે કહેવાય છે કે ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત. અહીંયા મર્યાદિત 40,000 હતા, રાઈટ, મર્યાદિત તો 20,000, મૂડી કાઢી 20,000, પણ એની ખોટ કેટલી થઈ 40,000. પરંતુ બીની પણ ખોટ અહીંયા 35,000 આવી એટલે ટોટલ 75,000 થયું. એટલે બહારના દેવા પ્રત્યે વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે જવાબદાર છે. એટલે બી ના કરી શકે તો એ પણ પોતાની અંગત મિલકતો વેચીને પણ આપવા પડે. આમાં પર્સનલ જે દેવા છે, પોતાના અંગત દેવા છે, એ પહેલાં આપી દેવાના, પછી ધંધાના દેવા ચૂકવવામાં આવે છે. આ મુદ્દો આપણે સમજ્યા. નેક્સ્ટ જે આપણે પોઈન્ટ ચર્ચા કરવા જઈ રહ્યા છે એ ભાગીદારોની પેઢીને જે લોન આપી છે. એટલે પેઢીએ લોન લીધી હોય, ભાગીદારે લાભ આપ્યો હોય કોને? પેઢીને. તો તે સંજોગોમાં એને ક્યારે રૂપિયા મળે? ઓકે, દાખલા તરીકે એ બી ભાગીદારી પેઢી છે અને એ 10,000 રૂપિયા આ પેઢીને આપ્યા છે. તો હવે જ્યારે વિસર્જન થાય ત્યારે એ બી આને ક્યારે આપશે? રાઈટ, કયા સંજોગોમાં આપશે? તો એનો ક્રમ છે. પહેલું છે ને એ વિસર્જન. આ સિક્વન્સ તો આપણે પાછળથી જોવાના જ છીએ, પરંતુ અહીંયા જે મુદ્દો શોર્ટમાં આપણે ચર્ચી લઈએ. એટલે પહેલું છે એ વિસર્જન ખર્ચ ચૂકવવાનો. વિસર્જન ખર્ચ એટલે શું? દાખલા તરીકે મિલકતો ભેગી કરીને વેચવાનો અને દેવા ચૂકવવાનો, અને આ બધી પ્રક્રિયામાં જે કાયદાકીય ખર્ચ થતો હોય એ ખર્ચને આપણે વિસર્જન ખર્ચ કહીએ છીએ. વિસર્જન કરવાનો ખર્ચ થતો હોય એને વિસર્જન ખર્ચ કહે છે. એટલે સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે, પછી બાહ્ય દેવા ચૂકવવામાં આવે છે. શું ચૂકવવામાં આવે છે? બાહ્ય દેવા. એટલે જે લેણદારો છે એમને ચૂકવવામાં આવે છે, દેવી ઊંડી ચૂકવવામાં આવે છે, બેંકની લોન લીધી હોય એ ચૂકવવામાં આવે છે. એવા બધા બાહ્ય દેવાઓ ચૂકવવામાં આવે છે. અને પછી જે રકમ વધે એ રકમ લોન પેટે ચૂકવાય છે. અને દાખલા તરીકે અપૂરતી રકમ હોય તો લોનના પ્રમાણમાં એને ચૂકવવામાં આવે છે. હવે આપણે આ લખી અને એને આખું સમજીએ. તો લખીએ વિસર્જન ખર્ચ, તમે સાથે સાથે લખજો, અને બાહ્ય દેવા ચૂકવ્યા પછી વધતી રકમ લોન પેટે ચૂકવાય છે. એટલે આ જે લોન છે હવે લોન પેટે ચૂકવાય છે. રાઈટ, એમાં આગળ લખો હજુ લોન પરત કરી શકાય તેમ ન હોય તો ભાગીદારોએ આપેલી લોનના પ્રમાણમાં
ચૂકવણી થાય છે, રાઈટ. હવે આ સમજાવી દો. આપેલી લોનના પ્રમાણમાં ચૂકવણી થાય છે. માની લો કે આપણી જોડે ₹1,00,000 છે, રાઈટ. વિસર્જન કર્યું, મિલકતો વેચી દીધી, રાઈટ, અને આપણી જોડે ₹1,00,000 આવ્યા. હવે 1,00,000માંથી માની લો કે 10,000 વિસર્જન ખર્ચ થયો. વિસર્જન ખર્ચ કેટલો થયો? 10,000. અને બાહ્ય દેવા છે, એ બાહ્ય દેવા માની લો કે 70,000 આપણે હતા, એ 70,000 ચૂકવ્યા. એટલે આ બે રકમ ચૂકવી એટલે 70 ને 80,000. આપણી જોડે રહ્યા 20,000. એટલે રોકડ કેટલી રહી? 20,000. હવે આ રોકડ કોને ચૂકવવાની? ભાગીદારોને, લોનને. અને લોન ચૂકવ્યા પછી મૂડીને ચૂકવવાની, રાઈટ. તો હવે દાખલા તરીકે અહીંયા આ સંજોગોમાં એ અને બી બંને લોન આપી હોય, એ બી બંને લોન આપી હોય, અને એમણે લોન કેટલી આપી છે? અહીંયા આણે માની લો કે 1,50,000 લોન આપી, રાઈટ. અને અહીંયા આણે 50,000ની લોન આપી છે. આ શું છે? લોન. આ એની લોન 1,50,000 છે અને બીની લોન કેટલી છે? 50,000 છે. હવે 20,000 જ રોકડ છે. હવે 20,000 રોકડ છે તો એને આપવી કે બીને આપવી? તો એ સંજોગોમાં આપણે જે કહ્યું કે આ 20,000 એટલે ટોટલ આપવાના છે કેટલા લોન પ્રત્યે? ₹2,00,000. પણ આપણી જોડે કેટલા છે? ફક્ત ને ફક્ત ₹20,000. તો આ ₹20,000 આપેલી લોનના પ્રમાણમાં, એટલે હવે નફા નુકસાનનું પ્રમાણ નહીં, આપેલી લોન 1,50,000 જેમ 50,000, એટલે 3:1ના પ્રમાણમાં વહેંચાશે. એટલે અહીંયા આને કેટલા મળશે? 15,000. અને આને કેટલા મળશે? 5,000, રાઈટ. આ રકમ આ ચૂકવણી થશે. કયા પ્રમાણમાં? આપેલી લોનના પ્રમાણમાં. આપેલી લોનનું પ્રમાણ કેટલું છે? 3:1. કયા પ્રમાણમાં? 1,50,000 જેમ 50,000. એટલે 50,000 ગુણ્યા 1, 50,000, 3:1ના પ્રમાણમાં. એટલે 1/4 ને 3/4. એટલે આને 15,000 મળશે અને આને 5,000 મળશે. એટલે જ્યારે લોન આપી હોય પેઢીને, ત્યારે રકમ પૂરતી ના હોય તો ત્યારે આપેલી લોનના પ્રમાણમાં એને શું કરવાનું? ચૂકવવા પડે છે. આઈ હોપ કે તમને આ કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. નેક્સ્ટ પોઈન્ટ છે ભાગીદારની પત્નીની લોન. ભાગીદારની પત્નીની લોન એટલે એ અને બી ભાગીદાર છે. હવે બીએ લોન આપી છે, પણ એ લોન કોની છે? બીની વાઈફની છે, એની પત્નીની છે, રાઈટ. તો આ લોન છે એ લોન એ બીની લોન નથી, પરંતુ બીની પત્નીની લોન છે. અને એવું કહેવાય છે કે એની પત્નીની લોન હોય એટલે આ બીની પત્ની એ ભાગીદાર નથી, એ અને બી જ ભાગીદાર છે. એટલે આ જે છે એ એક્સટર્નલ ગણાય, એટલે બાહ્ય પક્ષકાર ગણાય, એટલે ત્રાહિત પક્ષકાર ગણાય. અને ત્રાહિત પક્ષકારની લોન હોય એવી રીતે જેમ બેંક લોન હોય, આપણે બેંક લોનને કેવી રીતે ટ્રીટમેન્ટ આપીએ છીએ કે પહેલી ચૂકવી દેવી પડે પછી જ આપણી મૂડી ચૂકવાય, રાઈટ. એવી જ રીતે અહીંયા એની ગણતરી કરવાની છે. એટલે પત્નીની લોન કે જે પોતાના બચતમાંથી પત્નીએ પેઢીને લોન આપી હોય તે સંજોગોમાં આ લોન ત્રાહિત પક્ષની લોન જ ગણાય છે, રાઈટ. તો અહીંયા લખીએ, આવી લોનને ત્રાહિત પક્ષની લોન. ત્રાહિત પક્ષની લોન એટલે દાખલા તરીકે બેંક લોન જેવી ગણવી. પરંતુ સ્પષ્ટ હોય કે ભાગીદારના નાણાંમાંથી આપેલ હોય ત્યારે તેને ભાગીદારની લોન ગણવી, રાઈટ. સ્પષ્ટ હોય કે ભાગીદારના નાણાંમાંથી. હવે કોઈ એવી સ્પષ્ટતા કરે નહીં. જે બીની પત્ની આપે તો એ એવું જ માનીને ચાલે કે ભાઈ મારા અંગત
બચતમાંથી આપી છે. એટલે એ સંજોગોમાં આપણે એવું કંઈ વિચારવાનું નહીં. એટલે આ જે છે કોઈ રેર કેસમાં હોય, જનરલી એને ત્રાહિત પક્ષની લોન ગણી અને આપણે આગળ વધીશું. હવે નેક્સ્ટ જે મુદ્દો છે ભાગીદારોની જવાબદારી. આપણે ઓલરેડી ચર્ચા કરી છે કે ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. કેવી છે? અમર્યાદિત છે. રાઈટ. ભાગીદારના અંગત મિલકતોમાંથી પણ એની ચૂકવણી કરવી પડે છે. રાઈટ. તો એ ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એ ખૂબ જ અગત્યનું છે. દરેક વિદ્યાર્થી મિત્રએ ધ્યાન રાખવું જ પડશે અને આ જો તમને આવડશે તો દાખલો ગણવામાં પણ તમને સરળતા રહેશે. હવે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે છે પેઢીની મિલકતોમાંથી જે ઉપજ એટલે જે રોકડા મળ્યા એની વહેંચણી કેવી રીતે કરવાની. એટલે આપણે બીજા શબ્દોમાં કહીએ તો ચૂકવણીનો ક્રમ. આપણી જોડે ₹1,00,000 મિલકતો વેચી હોય, હવે દેવા ચૂકવવાના છે તો એ કેવી રીતે ચૂકવવાના છે એનો ક્રમ. તો આ ક્રમ હંમેશા યાદ રાખજો. સૌ પ્રથમ છે એ વિસર્જન ખર્ચ ચૂકવવાનો છે. આ વિસર્જન ખર્ચ ચૂકવવાનો છે. હવે વિસર્જન ખર્ચ જે તે પહેલાં રિઝર્વ રાખી લેવામાં આવે છે. એટલે એ બાજુ પર મૂકી દેવામાં આવે છે. દાખલા તરીકે 1,00,000માંથી માની લઈએ કે 10,000 વિસર્જન ખર્ચ થશે તો 10,000 એક બાજુ રાખી મૂકવામાં આવે છે. એ 3 મહિના પછી પણ થાય ટોટલ 10,000 તો પણ એ કોઈને આપવામાં આવતો નથી. એ વિસર્જન ખર્ચ એક બાજુ મૂકી દેવામાં આવે છે. એટલે વિસર્જન ખર્ચ સૌ પ્રથમ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ જે ત્રાહિત પક્ષ જે છે ના દેવા ચૂકવવામાં આવે છે. હવે આમાં ત્રાહિત પક્ષના દેવા એટલે ભાગીદારો સિવાયના જે બીજા બધા લોકો છે એમના દેવા ચૂકવવામાં આવે છે. હવે એમાં અહીંયા તમારી બુકમાં કોઈ ક્લેરિફિકેશન કે એના અંગેનો કોઈ દાખલા આપ્યા નથી, પરંતુ જે સિક્યોર્ડ દેવા લેણદારો હોય, દાખલા તરીકે આપણું મકાન ગીરવે મૂક્યું હોય, ₹1,00,000 જેને લેણદારો હોય, હવે આપણું મકાન એને ગીરો મૂક્યું હોય 70,000નું, રાઈટ, 70,000નું મકાન છે અને 1,00,000 આપણને એણે આપ્યા છે. તો આ જે છે સિક્યોર્ડ કહેવાય. એટલે એની સિક્યોરિટી ઓલરેડી આપી દીધી છે. તો આવા સિક્યોર્ડને આપવામાં આવે છે, પછી અનસિક્યોર્ડને આપવામાં આવે છે. તો ટૂંકમાં આ રીતની આમાં પણ એક જાતનો ક્રમ આવે છે. એ ક્રમ અહીંયા તમને ડિસ્કસ નથી કરવાનો, પરંતુ આ ત્રાહિત પક્ષના દેવામાં પણ અમુક ક્રમ આવે છે. એ જેમ તમે ગ્રેજ્યુઅલી આગળના સ્ટાન્ડર્ડમાં જશો એટલે તમને ખ્યાલ આવશે કે આવો ક્રમ આપણે શું કરવો પડે, એમાં પણ જાળવવો પડે. પણ ટૂંકમાં અહીંયા ત્રાહિત પક્ષના દેવા ચૂકવવામાં આવે છે. ત્રાહિત પક્ષના દેખલા એટલે દાખલા તરીકે બેંક લોન છે, રાઈટ, પછી લેણદારો છે, દેવી હુંડી છે, પછી આપણે જોયું કે પત્નીની લોન છે, રાઈટ. એ પત્નીની લોન પણ અહીંયા ત્રાહિત પક્ષ તરીકે ગણવામાં આવે છે. એટલે બીજો ત્રાહિત પક્ષને ચૂકવવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું જે ક્રમ આપવામાં આવે છે એ છે ભાગીદારોની લોન. અને ભાગીદારોની લોન ચૂકવવામાં આવે છે. અને લોન માટે ઓછી રકમ હોય તો લોનના પ્રમાણમાં ચૂકવવામાં આવે છે. ચોથું છે ભાગીદારોની ચાલુ અને મૂડી ખાતાની રકમો. એટલે હવે મૂડી પ્રત્યે આપવામાં આવે છે. એટલે હવે છેલ્લે એમને મૂડી પ્રત્યે છતાં પણ કોઈ રકમ વધે એવું જરૂરી નથી કે ખોટ જ જાય, રાઈટ. હવે રકમ વધે તો શું થાય? તો 5માં લખીએ છતાં રકમ વધે એટલે નફાકારક ધંધો હોય એ વેચી દો તો આ સંજોગોમાં રકમ વધે. તો આ રકમ વધે તો એ નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારોને વહેંચવામાં આવે છે. તો આ 5 ક્રમ આપણે હર હંમેશા યાદ રાખીશું. પહેલું છે વિસર્જન ખર્ચ, બીજું ત્રાહિત પક્ષના દેવા, ત્રીજું ભાગીદારોની લોન, ચોથું
ભાગીદારોના ચાલુ ખાતા અને મૂડી ખાતાની રકમો, અને છતાં પણ રકમો વધે તો નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે એ રકમ વહેંચી દેવામાં આવે છે. હવે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ વિસર્જનની સામાન્ય રીતે વિધિ કે પ્રક્રિયા કેવી રીતે હોય છે. તો આ ઓલરેડી ડિસ્કસ કર્યું છે, પણ એકદમ શોર્ટમાં આપણે એની ચર્ચા કરીએ. વિસર્જનની વિધિ કે પ્રક્રિયા એટલે વિસર્જન કરતી વખતે એ જે મિલકતો છે, મિલકતો શું કરવાની? વેચી દેવાના. ઓકે, અને દેવા ચૂકવવાના. રાઈટ, મિલકતો વેચી દેવાના અને દેવા ચૂકવવાના. મિલકતો વેચી દેવાના એટલે પ્લાન્ટ મશીનરી, બિલ્ડિંગ, ફર્નિચર, ફિક્સર્સ જે હોય એ વેચી દેવાનું કરવાનું, અને દેવા ચૂકવવાના. હવે દેવા કઈ રીતે ચૂકવવાના? તો આ જે ક્રમ નક્કી કર્યો આ ક્રમમાં ચૂકવવાના. એટલે આ રીતે કરવામાં આવે તો આપણી જે વિસર્જનની રીત છે એ અહીંયા પૂરી થાય છે. આઈ હોપ કે આ જે આપણે ડિસ્કસ કર્યું એ ડેપ્થમાં ડિસ્કસ કર્યું હશે અને તમને કોન્સેપ્ચ્યુઅલ એકદમ ક્લેરિટી આવી હશે. આ ક્લેરિટી બહુ જ જરૂરી છે, કારણ કે જેમ જેમ તમે કોલેજમાં આવશો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરશો અથવા તો કોઈ પણ પ્રોફેશનલ કોર્સ કરશો તો એ તમને ખૂબ જ અગત્યનું આ થઈ પડશે. એટલા માટે અહીંયા એક થિયરી તરીકે તમને અડધો કલાકનો એક એક્સ્ટ્રા લેક્ચર તમારા માટે લીધો છે. આઈ હોપ કે તમને પસંદ આવ્યો છે. હવે તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને કહી શકો છો. ભાગ ત્રીજો કે જે હિસાબી ધોરણો, હિસાબી નોંધો કેવી રીતે લખવાની છે, હિસાબી અસરો કઈ રીતે આવશે, એ આના પછી આપણે ચર્ચા કરીશું. ટિલ ધેન, થેન્ક યુ સો મચ.